અંકલેશ્વર વાલિયા રોડ પર ગત 17 જુલાઈના રોજ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેના રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે. યુપીએલ યુનિવર્સિટી પાસે એક બેકાબૂ બનેલા કેમિકલ ટેન્કરે રોડની સાઈડમાં પાર્ક કરેલા વાહનોને અડફેટે લેતા ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભરેલી બસનો આ બાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી. ગત 17મી જુલાઈના રોજ સવારે બરાબર 11:16 અંકલેશ્વરથી વાલિયા તરફ જઈ રહેલા એક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાળમુખું ટેન્કર સીધું જ યુનિવર્સિટીના મેઇન ગેટ તરફ ધસી આવ્યું અને ત્યાં પાર્ક કરેલી બાઇક અને સ્કૂટરને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે અનેક વાહનોને કચ્ચર ઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એવા આક્ષેપો થયા હતા કે યુનિવર્સિટીમાં પાર્કિંગની જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓ બહાર વાહન પાર્ક કરે છે. જો કે આ બાબતે યુપીએલ યુનિવર્સિટી મેનેજમેન્ટ સત્તાવાર ખુલાસો કરીને સત્ય સામે રાખ્યું છે. યુનિવર્સિટી પાસે પાર્કિંગની પૂરતી સુવિધા છે. અકસ્માત સમયે પણ કેમ્પસની અંદર 100થી વધુ બાઇક, 50થી વધુ કાર અને 20થી વધુ બસો પાર્ક હતી. આ અંગે વધુમાં યુનિવર્સિટીએ જણાવ્યું કે તેઓ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ખૂબ કડક છે. કેમ્પસની અંદર માત્ર એવા જ વિદ્યાર્થીઓને વાહન લાવવા દેવાય છે જેમની પાસે હેલ્મેટ હોય, આરટીઓ માન્ય પરવાનગી, ડ્રાઇવિંગ લાયસન્સ અને ડોક્યુમેન્ટ હોય. જે વિદ્યાર્થીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને હેલ્મેટ વગર હાઈવે પર વાહન ચલાવે છે તેમને કેમ્પસમાં એન્ટ્રી મળતી નથી. આથી પકડાઈ જવાના ડરે આવા નિયમ ભંગ કરનારા વિદ્યાર્થીઓ જ પોતાના વાહનો ગેટની બહાર રોડ પર પાર્ક કરે છે, જે તેમની જિંદગી માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. સંસ્થાએ ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી માટે અંકલેશ્વર, ભરૂચ, નેત્રંગ, રાજપીપળા, કીમ, કોસંબા, માંગરોળ અને ઝઘડિયા જેવા વિસ્તારોમાંથી ખાસ બસ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. મેનેજમેન્ટે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સંસ્થાને સહકાર આપે તેવી અપીલ કરાઈ છે.